ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જય સ્વામિનારાયણ. સવારમાં થઈ ગયા છે 10:15. હવે આપણે રસોઈ બનાવશું. થોડું થોડું બનાવી લઈએ, થોડું થોડું બાકી રાખીએ. શાક સંભારા બનાવી લઈએ. ભાત તો અરુણાબેનને બનાવીને ખાસ. કેમ બની ગયા ને ભાત? શું ભીંડા? આ ભીંડા રાખતા ને, ભીંડા કોકને દઈ દેજો, ખાવા નથી. પીત થઈ જાય પછી. કેરીનો રસ નીકળી ગયો કે? કેરીનો રસ નીકળી ગયો. દાળ બની ગઈ. બીજું ભાત બની ગયા. ભાતે બની ગયા. સંભારો શાક તો મેં વઘારી નાખ્યું. મગની ફૂટડી દાળ બનાવી છે. તો જુઓ, રોટલી બને છે. અરુણાબેન રોટલી બનાવે ને રૈયાબેન ચોળવે. શું રિયા સરખી ચોળે છે ને, કાચી પાકી રહેવા દેતી નહીં. પાણી પીતું જવું પડે રે. એક રોટલી ચોળવીને એક ઘૂંટડો પાણી પીવે. કેટલા કપ પી ગઈ? 2. આપણે તો ક્યાં થઈ કાં? હા, આપણે તો કરવું જ પડે. હા. હમણાં અહીંયા થપ્પો ઉપર લાવી દે હે. એટલી રોટલી કરવાની હોય. મારે જેમ ડાયટિંગ ચાલુ કરી દેવાય બધાય. શું કરે? એવું છે? એ વાત એ હાસી હોય. તો રોટલી થોડી કરવી હોય તો બા ને બા શું ડાયટિંગ કરે? બા ડાયટિંગ વગર જો લંઘાઈ ગયા. બા ને દવા લઈ આવ્યા. હું તો કહું છું એક આઈસ્ક્રીમ ખાઈ લ્યો. આઈસ્ક્રીમ ખાઈ લે ને તો વહી જાય. હા, છાય છાય મૂકી દે, બધું મૂકી દે. હે હા છે વાત. ખવાય. હું તો તમને કહેતી હોય, તમે તો છાશ મૂકી દો. એને શું કીધું ડોક્ટરે? કે છાશ તો મૂકવાની જ નહીં, છાશ તો પીવાની જ. છાશ ને દહીં બે ખાવાનું કે. કેરી ખવાય, કેરી ફ્રૂટમાં આવે. મીઠાઈ નહીં ખાવાની. મીઠાઈ તો કઈ ખાતા નથી મારા સિવાય. રાતે ને, રાતની વાત રાતે. રાત ગઈ સો બાદ ગઈ. હા, કેરી પૂરી થઈ જાય પછી જમવાનું નહીં મજા આવે. કારિયા આ કેમ કોરા મોરા ભાત રાખ્યા? અહીંયા બેન જો દાળ ઓછી જ નાખે. આપણે મગની દાળ, રોટલી, રસ, છેલ્લી પેલી કેરી. એમ ને મમ્મી? દવા લઈ આવ્યા? કીધું ને છાશ ખાવાનું. બધું ખાવાનું કીધું. હા, તો પછી બધી મીઠાશ જ નહીં બહુ ખાવાની. અમને ના પાડતા હોય. હા, મને એમ લાગે ખાઈ બધા. પણ કહી દીધું ને ડોક્ટરે કે છાશ ને દહીં ને બધું ખાવાનું, એક ગળું જ નહીં ખાવાનું. તો હાલો, આપણે તો અડધી જ રોટલી લીધી છે. ડાયટિંગ છે ને, પછી થોડાક ભાત છે. કાર્ય હા, પણ જો લીધી ને અડધી જ રોટલી લીધી. હજી એક જ બટકું ભાંગ્યું. એ મારું ગુંદાનું ફાડું ખાવું હતું ને, બોરાવાળું. એટલે હાલો બધા જમવા. કેરીની ચીરું બનાવી, મગની દાળ, રોટલી, દાળ ભાત. પછી ક્યાં ગયો ટીંડોરું? ટીંડોરાનો સંભારો. આપણે કાચી કેરી તો ઠેઠ કેરીની સિઝન પૂરી થાય ને ત્યાં સુધી ખાવાના છે. ફ્રીજ ભરી દીધું છે. રહી ગઈ નો આવી તો હજી પાછળ છે એક. ઈટ દાળમાં પાછળ આખડે ટીંગાતી હતી. કેરી વેળવા આવ્યા જો બધા ગોતી ગોતીને. જી થોડી ઘણી મળે ઈ. હા મમ્મી? જી થોડી ઘણી મળે ઈ. વાહે છે પપ્પા. શું આજની રેસીપીમાં છે ગોટાળો. આપણે આમાં કેપ્સિકમ અને કાંદા, આદુ ને મરચી એટલાનો વઘાર કર્યો છે. પછી ટમેટા નાખશું, થોડુંક બટેટું સ્પાઇસી કરવા માટે નાખશું, ખમણીને બાફેલું. અને આ છે પાલક, સમારી લીધા છે. પહેલી વાર બનાવીએ છીએ, જોઈએ કેવો ગોટાળો બને. ગોટાળો ન થઈ જાય તો. પંછી શું જમસ તું? હે ગોટાળો? ગોટાળાએ તો ગોટાળા કર્યા. પપ્પાને ગોટાળો દીધો તો એ કે થોડોક ગોટાળો દે ને થોડુંક ચોરીનું શાક દે. તો
હે પંછી તને ભાઈઓ હે તમને ભાઈઓ પપ્પા આવો એમ કીધું ને હે તો ભાઈઓ હોય તો જ કે ને કા પંછી હે કઈ ઓછા નથી કા પંછી નકર હું કે ઈ દાદા હું કે નકર ખીજાઈ જાય ને જો આવું હું બનાવ્યું એમ પછી એમ કે દાદા હે આપણે રોટલી હાલે કા પછી બ્રેડ ખવાય જમવા બેસી ગયા આવો જમવા બેસી ગયા. ગોટાળો ગોટાળો બ્રેડ રસ પાપડ ખીચડી સબ કુછ. અને હા ટીંડોરા ચંપા ટીંડોરાનો સંભારો જો આપણે ગોટાળો બનાવ્યો ને આ બેનને થયો છે ગેસ માથું ચડ્યું જો નિમાણા થઈ જાય નિમાણા ઈ રિયા કેવો બન્યો પહેલી વાર બનાવ્યો છે હવે જોઈએ કેવો ટેસ્ટમાં બનશે આપણે ઢોસાના પેપર નથી કર્યા કેમ કે આપણીથી ઉઠલતા નથી બ્રેડ લઈ લીધી કાંઈ મહેનત તો નહીં કરીએ હા ગોટાળો ને બ્રેડ રોટલી ખાવી અને રોટલી આપણા ઘરમાં વધારે તો રોટલી ખાય કા મમ્મી ભાઈઓ તમને સારું હાલો તો ખાઈ લ્યો બીજું હું ચાલો બધાય જમવા એલા વાહ 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 પંછી બેન તો દડે રમે પંછી આ હાથે ઘા કરતો આ હાથે ઘા કરાય જો પંછી ને ના બા બે દડે રમે કા આ હાથે કરશે આ હાથે હા એલા વાહ 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 એ તો સોફે ચડી ગયો હે હા ઈ આથે જ કરજે ભલે ને સોફે ચડીને એને બેહવું હોય ને આપણે બેહીએ તો હા એ રહી ગયો અરે એ બાબા એ તો બાને માર દીધો હા હવે બીવડાવી જ દેવાય ને એ બાપા જો બાને મારી દીધો આ છે માર પછી આ છે કર આ બાજુ આવે છે આ સુરસુર્યું થઈ ગયું સુરસુર્યું